કોલેજ કરતાં કરતાં મેં સંગીત શીખવા માટે શાસ્ત્રીય સંગીતમાં કોલેજમાં દાખલ થયો, પરંતુ ત્યાં મને ચોખ્ખું કીધું કે ભાઈ લોકસંગીત અહીંયા કોઈ શીખવાડતા નથી, પરંતુ તમારા લોકસંગીતની અંદર ઉપયોગી થાય એવું અહીંયા શીખવાડીએ છીએ. એટલે મેં થોડાક દિવસ ફી ભરી નહીં અને શીખ્યો તો મને સાચું લાગ્યું કે ભાઈ આ તો ભવિષ્યમાં ઉપયોગી થાય એવું છે. જે આપણી નેચરલ વસ્તુ છે એમાં વધારે ઓપ આવે એવું છે. પછી મેં થોડું શાસ્ત્રીય સંગીત શીખ્યો અને ગામડે ગામડે ફરી અને સાધુ સંતો પાસે, વડીલો પાસે, જૂના જૂના ભજનીકો પાસે અને આકાશવાણીના રેડિયો સ્ટેશન ઉપરથી જે ભજનો આવતા એ બધા ભજનો, એક બાજુ રેડિયો ચાલુ હોય ને એક બાજુ મારું પોતાનું લખવાનું ચાલુ હોય, પછી તરત જ બેસાડી દઉં. એવી રીતે મેં ખૂબ મહેનત કરી અને પોતાના પ્રયત્નથી આગળ આવ્યો. પરંતુ મારે ધ્યેય એક જ હતું કે મારે ભજન શીખવા છે, મારે ભજન ગાવા છે. આટલી નામના થશે કે આટલું આપણું નામ થશે કે એ તો સપને ખ્યાલ નહોતો, પરંતુ એક ભાવના શુદ્ધ હતી કે ભાઈ મારે ભજનીક તરીકે બહાર આવવું છે.